સરકાર અધિકારી આપે તો આવા આપે. HT મકવાણા જે ચોટીલાના કલેક્ટર છે, નાયબ કલેક્ટર. હવે આ જે નામ છે ને તે તમારે બધાને ખબર જ હશે કે આનું જે કામ છે તે કેવું છે. હાલ ચોટીલાની અંદર જે કોલસા ખનન જે ગેરકાયદેસર રીતે ચાલે છે તેમાં મધરાત્રે આ લોકોએ આખી રેડ પાડી કે ભાઈ જ્યાં કોલસા ખનનનું કામ જે છે તે પકડાયું હતું ત્યાં પાછું તો કામ ચાલુ નથી થયું ને. અને મોડી રાત્રે 3 દિવસ ત્યાં આજે સર્ચ ઓપરેશન છે તે ચાલે છે. હવે જે આ કલેક્ટર સાહેબ છે તે જેટલું હાર્ડવર્ક કરે છે એટલું હાર્ડવર્ક કરતા બીજા કોઈ કલેક્ટરને નથી જોયા. એક્ઝેક્ટલી નથી જોયા અમે કે મધરાત્રે અડધી રાત્રે કોઈ પણ કાંઈ સિક્યોરિટી વગર જ્યાં ખનન ચાલે છે ત્યાં જવું એ એક મોટી વાત છે. સૌથી પહેલી વસ્તુ તો આ છે કે જ્યાં મધરાત્રે જવું એટલે રાત્રે તમારા ઉપર જો કોઈ ઘટના બને તો એક્ઝેક્ટલી કોને ઘટના કરી છે, શું કરી છે તે તમે તરત આઈ વિટનેસ ના બની શકો. દિવસે હજી તમને દેખાય કે ભાઈ આ સફેદ ગાડી હતી, એક કાળી ગાડી હતી. રાતે તો તમને કઈ દેખાવાનું જ નથી. અને જીવના જોખમમાં રાખી અને જે કલેક્ટર છે તે સર્ચ ઓપરેશન કરે છે. આનું જે હાર્ડવર્ક છે તે મને તો બહુ જ ગમ્યું છે. ગુજરાતના સરકારને મારી વિનંતી છે કે આવા જ જે કલેક્ટર, આવા જ જે અધિકારીઓ છે તે બધે જ હોવા જોઈએ, તો વિપક્ષ પાર્ટી જે છે તેને પ્રહાર કરવાનો મોકો ના મળે.